ઓલાએ એક જ વર્ષની અંદર 2.5 લાખ ઇલેક્ટ્રિક સ્કૂટર વેચ્યા છે, પરંતુ આમ છતાં કંપનીએ મોટી ખોટ નોંધાવી છે। નમસ્કાર દર્શક મિત્રો, છેલ્લા કેટલાક વર્ષથી હવે ઇલેક્ટ્રિક સ્કૂટર એટલે 2 વ્હીલર આપણને રસ્તામાં જોવા મળે છે અને એનું પ્રમાણ હવે બહુ વધુ વધી ગયું છે। 2023ના અંત સુધીમાં એટલે છેલ્લો જે સપ્તાહ હતો ત્યાં સુધીમાં દેશમાં અત્યારે 8,28,537 ઇલેક્ટ્રિક 2 વ્હીલર વેચાયા છે। મતલબમાં આટલા વાહનો અત્યારે રસ્તા ઉપર છે। પણ અમે તમારી સાથે એ વાત કરીશું કે ઇલેક્ટ્રિક સ્કૂટરની અંદર ભારતની નંબર 1 કહેવાતી કંપની ઓલાએ એક જ વર્ષની અંદર 2.5 લાખ ઇલેક્ટ્રિક સ્કૂટર વેચ્યા છે, પરંતુ આમ છતાં કંપનીએ મોટી ખોટ નોંધાવી છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, 2023ની અંદર બેંગ્લોરની સ્ટાર્ટઅપ કંપની છે ઓલા ઇલેક્ટ્રિક, એણે એક જ વર્ષની અંદર 2.5 લાખ ઇલેક્ટ્રિક સ્કૂટરો વેચી દીધા છે અને એક જ વર્ષની અંદર આટલા બધા સ્કૂટરો વેચનારી સૌથી પહેલી કંપની બની ગઈ છે। પણ કંપનીએ એક રિપોર્ટની અંદર એવું કીધું છે કે આટલા બધા વાહનો વેચવા છતાં પણ કંપનીને 1,472.8 કરોડ રૂપિયાની ખોટ ગઈ છે। હવે તમને એમ થાય કે ભાઈ 2.5 લાખ સ્કૂટરો વેચી નાખ્યા તો ખોટ કેવી રીતના જાય? તો કંપનીએ એવું કીધું છે કે હાઈ ઓપરેટિંગ કોસ્ટને કારણે કંપનીને ખોટ ગઈ છે। એટલે જે ઊંચો ઓપરેટિંગ ખર્ચો છે એના કારણે કંપનીને મોટી ખોટ ગઈ છે। 2022માં કંપનીએ 784.15 કરોડ રૂપિયાની લોસ કરી હતી। એની સામે જોવા જઈએ તો આ વર્ષે ડબલ લોસ થઈ ગઈ છે। 2022માં કંપનીનો જે ઓપરેટિંગ કોસ્ટ હતી એ 373 કરોડ હતી, એની સામે આ વખતે સીધી ઓપરેટિંગ કોસ્ટ 2,630 કરોડ રૂપિયા થઈ ગઈ। આ ઓલા ઇલેક્ટ્રિક કંપનીએ સૌથી પહેલું ડિસેમ્બર 2021ની અંદર ઓલા S1 પ્રો મોડેલ લોન્ચ કર્યું હતું અને એ પછી તો એ ઓલા ઇલેક્ટ્રિક અત્યારે નંબર 1 કંપની બની ગઈ છે અને બીજા નંબરે TVS છે અને ત્રીજા નંબર પર એથર એનર્જી કંપનીનું નામ આવે છે। પણ એટલું છે કે અત્યારે ઇલેક્ટ્રિક સ્કૂટર છે એનું મહત્ત્વ ખાસું એવું વધી ગયું છે અને હવે લોકો ઇલેક્ટ્રિક સ્કૂટરો ખરીદતા થઈ ગયા છે। પહેલાં લોકો વિચારતા હતા, કારણ કે બહુ જે રેગ્યુલર સ્કૂટર હોય એના કરતાં ઇલેક્ટ્રિક સ્કૂટરની જે કોસ્ટ હોય કિંમત એ બહુ વધારે પડતી હતી, એટલે લોકો નહોતા ખરીદતા, પણ ધીરે ધીરે એ કોસ્ટ ઘટવા માંડી છે। તો હવે ઘણા બધા લોકો ઇલેક્ટ્રિક સ્કૂટરો ખરીદતા થયા છે અને આનું જે માર્કેટ છે એ હજુ પણ મોટું થવાનું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।